2-3 મિનિટ જ સાંભળવાનું હોય, બરાબર? ધોરણ 8 ના વિદાય સમારંભમાં ઉપસ્થિત રીનાબેન મેડમ, મારા સાથી મિત્રો, બહેનો, ધોરણ 1 કે 7 ના વિદાય આપી રહેલા વિદ્યાર્થીઓ અને ધોરણ 8 ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ. ધોરણ 8 ના બાળકો ખૂબ નસીબદાર છે એવું લાગે. કઈ રીતે નસીબદાર વાત કરું તો જૂની શાળામાં પણ એ બાળકો ભણ્યા અને બીજા ભણ્યા પછી નવી શાળામાં તમારા મમ્મી પપ્પાએ ચોઈસ કર્યું હશે કઈ શાળામાં સારી સ્કૂલમાં મોકલવા એ તમારા મમ્મી પપ્પાએ નક્કી કર્યું હશે. અત્યારે બે મેડમ આવેલા હતા કે ત્યાંના હતા કુલગામના હતા, ત્યાંના હતા કુલગામ હાઈસ્કૂલમાંથી આવેલા હતા કે અમારી હાઈસ્કૂલમાં મોકલો, અમારી હાઈસ્કૂલમાં મોકલો. અને લગભગ 90% જેવા તો રજપૂત છે એ શિક્ષકો, અને રજપૂત શિક્ષણ નબળું નહીં મને ખબર છે. અહીંયા જે આપણે કાર્યક્રમ થયેલો તે વખતે શિક્ષણ અધિકારી આવેલા હતા, વસાવા સાહેબ અને ભૂસારા સાહેબ કુલગામના. અમે પણ વાત કરી હતી કે આપણે સરસ હાઈસ્કૂલ બનાવવાની છે. તો અહીંયા પણ સારું શિક્ષણ છે એવું મને લાગે છે. એક દિવસ અમે વનભોજનમાં બી ગયા હતા અને વચ્ચે આચાર્ય સાહેબે પણ મુલાકાત લીધી હતી અને રીનાબેન મેડમને સાથે વાત થઈ લઈ. વાત થઈ હોસ્ટેલના નિયમ પ્રમાણે ચાલુ છે, ટાઈમ ટેબલ પ્રમાણે ચાલુ છે, બરાબર? અમે હોસ્ટેલમાં રહ્યા છે એટલે તમને ખબર છે એ કેટલા વાગે ઉઠવાનું, કેટલા વાગે નાવા ધોવાનું, કેટલા વાગે પ્રાર્થનામાં બેસવાનું, કેટલા વાગે ટુકડીનું કામ કરવાનું, ટુકડીનું કામ કરીને પછી જમી લેવાનું, પછી શૈક્ષણિક કાર્ય ભણવા બેસી જવાનું, સાંજે પાછું હજી જમી લેવાનું, જમીને પાછું સાંજે લાઈન પ્રમાણે વાંચવા બેસી જવાનું. ત્યાં ગ્રુપ પરથી ધ્યાન રાખે કોણ વિદ્યાર્થી શું કરે છે. એ ખૂબ હોસ્ટેલનું જીવન બહુ સારું છે કેમ કે આપણામાં નિયમિતતા આવે છે. એક વખત રમતના બાળક લઈને મેં દિવાલય ફુલવાડી ગયો હતો. એક ધોનીનું બાળક રમતમાં નંબર આવેલો એટલે મને મોકલ્યો ત્યાં દિવાલયમાં ફુલવાડી, ફાધરની સ્કૂલ છે. મેં તો 9 વાગે પહોંચી ગયો, 8:30-9 વાગે. તો બહુ લાંબી સ્કૂલ હતી. એક સરખા લાઈનમાં વિદ્યાર્થીઓ ચોપડી લઈને બેસી ગયા હતા. એક સરખા લાઈન, એક પણ આમ ટાંકણી પડે તો અવાજ નહીં આવે. એક સરખા વાંચવા બેસી. એટલે હોસ્ટેલમાં જીવનમાં એટલો ડિફરન્સ છે. હવે સાંજ આપણે ઘરેથી જઈએ ને તેમાં તમારા મમ્મી પપ્પા શિક્ષિત હોય તો થોડું ધ્યાન આપે અને તમારામાં ઉત્સાહ હોય, ધગશ હોય ભણવાની તો ફેર પડે. અને ઘરેથી ભણવા જાય તો આ બધા પ્રસંગો આવે ને, લગ્ન છે, આ તે બધા બહુ આવે પ્રસંગો, મિત્રો છે, આ તે બધા એમાં આપણે રંગાઈ છે, એની અંદર રંગાઈ જાય અને મન છે તે ખેંચે તે તરફ ખેંચે એટલે મૂળ નહીં રહે અને તે તરફ આપણે જાય એટલે શિક્ષણ બગડે. એટલે એટલો ડિફરન્સ છે. બીજું તો આઠમા ના બાળકોને કંઈક કહેવાય બી ગયું હોય, બરાબર? ત્યારે ક્યારેક કામ બાબતે હોય, ભણવા બાબતે હોય કે આ કોઈ ટુકડી કાર્ય બાબતે તો YouTube માફ કરજો, ક્ષમા કરજો. ટીચરોએ ખૂબ સરસ આશીર્વાદ આપેલા છે. આપણે ગમે તે સ્કૂલમાં હોસ્ટેલમાં જઈએ તો ટુકડીનું નામ જરાક રોશન થાય એવું રાખવાનું. પછી બીજી વાત સરે કીધી, એકાદ શિક્ષક સરે કીધું કે ઓછું ભણવાથી વેલ્યુ નથી. સાદી ભાષામાં ઓછું તમે 10મું કે 12મું કે તો અભણમાં જેવું આવે. ખૂબ સારું ભણ્યો અને
તમે મોટા થઈ જાય ચહેરો ફેસ બદલાઈ જાય. મને ક્યારેક મારા વિદ્યાર્થી મળે તો કેમ છો સર કે એવું બોલે, હું તો જરાક કેમ કે એનો ફેસ બદલાઈ ગયો એટલે પછી મારે પૂછવું પડે કે ભાઈ કયું ગામ? તો કાકરકુવા એવું બોલે. હા, મેં કાકરકુવા તો એટલે ત્યાં આવી ગયો. એટલે કહેવાનો પરિચય આપવાનો, હું તુંબીનો છું. પછી ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા આવે, કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા આવે છે. તમે પણ આવજો, શાળાની સેવા કરજો. કોઈ કામ નથી બોલાવે તો આવી જવાનું. મકાન વાત આપણી એક જ, બરાબર ને? જૂનું મકાનના પણ તમે કરો તબિયત પહેરો અને નવા મકાનના પણ બેઠા, બરાબર ને? બંને મકાનને તમે યાદ કરી એકબીજાની વાત કરી. હવે